નેત્રંગ તાલુકાના મોવી ગામ બસ સ્ટેન્ડ અને થવા ગામ ખાતે સ્કૂલના ઓરડા તેમજ સાકવા ગામે આંગણવાડી કેન્દ્ર બનાવવા માટે ગ્રામજનોએ ધારાસભ્ય રીતેશ વસાવાને રજૂઆત કરી હતી। જે રજૂઆતને ધ્યાનમાં રાખી ધારાસભ્યની ગ્રાન્ટમાંથી નેત્રંગ તાલુકાના મોવી ગામ ખાતે 2 શૌચાલય સાથેનું બસ સ્ટેન્ડ અને થવા ગામ ખાતે સ્કૂલના ઓરડા તેમજ સાકવા ગામે આંગણવાડી કેન્દ્રનું નિર્માણ કરવામાં આવતા આજરોજ ધારાસભ્ય રીતેશ વસાવાના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં તાલુકા પંચાયત પ્રમુખ તેમજ ગ્રામજનો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। સેન્ટર પર અત્યારે અમારે ટોયલેટની અને પાણીની સુવિધા કરી આપેલ છે, તો સાહેબનો ખૂબ ખૂબ અમે દિલથી આભાર માનીએ છીએ અને અત્યારે આવા નવા કામ અમારા વિસ્તારમાં કરતા રહે એવી સાહેબને આશા રાખું છું। અને એક અત્યારે અમારે શરૂઆતથી મેં આપણા બાળકો માટે લાઇબ્રેરીનું સાહેબને જણાવેલ છે, તો લાઇબ્રેરી પર અમારા વિસ્તારના બાળકો માટે એક લાઇબ્રેરીનું પણ સુવિધા કરી આપે, જેથી અમારા બાળકોને આવનારા ભવિષ્યમાં સારું એવું માર્ગદર્શન મળી અને કોઈ પણ સારી પોસ્ટ પર જાય। તો સાહેબનો આ પિકઅપ સ્ટેન્ડ ઊભું કરવા બદલ ફરી એકવાર સાહેબનો ખૂબ ખૂબ આભાર માનું છું। મોવી મુકામે આજે એક બસ સ્ટેશનનું લોકાર્પણ કરવામાં આવ્યું છે। એ લોકાર્પણની બસ સ્ટેશન અમે ની અંદર શૌચાલય પણ ઉપલબ્ધ છે અને પીવાના પાણીનો પણ સુવિધા કરવામાં આવી છે। લોકો માટે અમે આ વ્યવસ્થા કરી છે અને લોકોએ તેની કાળજી રાખવાની છે એટલા માટે। અને આજે અમે એક થવા ગામે અમારા સ્કૂલના લોકાર્પણનું કાર્યક્રમ છે અને એ રીતે સાકવા ગામે પણ એક આંગણવાડીનું લોકાર્પણ છે।